હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2025 તમે અહીંયા જોઈ શકો છો, જે ટૂંક સમયની અંદર યોજાવાની છે। લગભગ આ અઠવાડિયાની અંદર દરેકે જિલ્લાની અંદર વાર્ષિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી આ વાર્ષિક પરીક્ષા માટે તમારા ધોરણ 11ની અંદર ઇકોનોમિક્સ આ સબ્જેક્ટ જોઈ શકો છો। ઇકોનોમિક્સની અંદર આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી સમજવાના છે અને મોસ્ટ આઈએમપીની અંદર અહીંયા તમારે સેક્શન એ, તમારો જો વિભાગ એ આવે છે, આ વિભાગ એની અંદર આપણે જે વિકલ્પો પૂછાવાના છે, જે એમસીક્યુ પૂછાવાના છે, આ દરેક ચેપ્ટરના આપણે એમસીક્યુ જોવાના છે અને મોસ્ટ આઈએમપી છે। અગર કોઈ વિદ્યાર્થી કદાચ જો આટલા એમસીક્યુ તૈયાર કરી નાખશે તો એને વિભાગ એની અંદર જે વિભાગે આપણો 16 ગુણનો આવે છે, જે આપણી આ સાલની નવી બ્લુપ્રિન્ટ છે, નવી પરીક્ષાની પેટર્ન છે, એ મુજબ વિભાગે તમારો 16 ગુણનો આવશે અને 16 એમસીક્યુ આવશે। તો ચલો વધારે તમારો સમય નહીં લેવો, ફટાફટ આપણે સેક્શન એ ઉપર આવતા રહીશું। ચલો અહીંયા તમે જોઈ શકો છો, તો આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? 4 પ્રશ્નો આપેલા છે, તર્કશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે અને છે આંકડાશાસ્ત્ર। ઓકે, તો તમારો જવાબ આવશે અર્થશાસ્ત્ર। શું આવશે? અર્થશાસ્ત્ર। ચેપ્ટરનું નામ જ છે, આપણે વિષય કયો છે આપણો? અર્થશાસ્ત્ર। ઓકે, ચલો બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ વિડીયોને સ્કીપ ના કરતા શાંતિ જોવાનું ચાલુ રાખજો। તમે પેપર આલીને આવો એટલે એક વખત ખાલી ચેકઅપ કરજો, આની અંદરથી તમને બેઠા એમસીક્યુ જોવા મળશે। ચલો આગળ જાવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ઉપર। ચલો પ્રશ્ન નંબર 2માં કીધું છે, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તમારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય કે અર્થશાસ્ત્રનું વિશ્લેષણ કરવું છે તો અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે? તો તમે અહીંયા જુઓ 4, 3, 2 અને 5, તો કેટલા ભાગ પડે છે? તો 2 ભાગ પડે છે। કેટલા? 2 ભાગ પડે છે। એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। તમે કદાચ ભણ્યા હોય વર્ષ દરમિયાન તો અર્થશાસ્ત્રના 2 પ્રકારો છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। ચલો નેક્સ્ટ જવું છે આગળ વિદ્યાર્થી મિત્રો છે આપણો પ્રશ્ન નંબર 3, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ। શું? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો તમારા 4 ઓપ્શન છે, એડમ સ્મિથ છે, માર્શલ છે, રોબિન છે અને સેમ્યુઅલ્સ। તો તમારો જવાબ જે આવશે માર્શલ। કોને લખ્યું હતું? માર્શલ। પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું હતું? માર્શલ। વિભાગ બીમાં પણ પૂછાઈ શકે છે અને એમાં પણ પૂછાઈ શકે છે। બીજું ખાસ વસ્તુ હું તમને કહી દઉં, આના પ્રશ્નો તમારા વિભાગ પાછો બીમાં બી પૂછાયો, ફેરવીને પૂછાય, ડાયરેક્ટ જ પૂછે કે માર્શલે કયું પુસ્તક લખ્યું હતું? તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું હતું? માર્શલે। મૂળ ગમે એ રીતે ફેરવીને પ્રશ્ન પૂછે, પણ આપણે એ રીતના તૈયારી કરવાની કે પરીક્ષામાં ગમે એવો પ્રશ્ન પૂછે આપણે પાડી દેવાનો છે, સમજો। આ વખતે પેપરને ભમાયા ટાળું મેળવાનું નથી, સમજો, અને બંકો ભમાયા ટાળું ના મેલે હો પાછું, હા એમ। ચલો આગળ જાવ છે નેક્સ્ટ। ચાલો હળો, ક્વેશ્ચન નંબર 4ની અંદર આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થઈ શકે છે? આર્થિક માહિતી હોય, તમારે એની રજૂઆત કરવી છે તો રજૂઆત કેટલી રીતે? તો અહીંયા જો 2, 3, 4 અને 5, તો આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થઈ શકે છે? 3 રીતે થઈ શકે। કેટલી રીતે? 3 રીતે થઈ શકે છે। ચલો નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 5ની અંદર, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે? કયા એવા અર્થશાસ્ત્રી હતા કે એમને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? કૌટિલ્ય છે, પ્રોફેસર માર્શલ છે, રોબિન છે કે એડમ સ્મિથ છે? ઓકે, તો તમારો જવાબ આવશે એડમ સ્મિથ। શું? એડમ સ્મિથ। ચલો આગળ જાવ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ઉપર। વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમોનું પ્રમાણ એટલે? વસ્તુ કે સેવાના એકમમાં બદલામાં ચૂકવાતા નાણાકીય એકમોનું પ્રમાણ એટલે મૂલ્ય છે, વિનિમય છે, કિંમત કે સંપત્તિ? તો તમારો જવાબ આવશે અહીંયા કિંમત। તમે કોઈ વસ્તુ કે સેવા લો છો તો એના બદલામાં જે નાણાકીય પ્રમાણ ચૂકવો છો તો એને કિંમત કરે, સીધી વાત છે। કોઈ આપણે બજારની અંદર કોઈ વસ્તુ લીધી, કોઈ સેવા લીધી, તો બદલાની અંદર આપણે જે પ્રમાણ ચૂકવો છે, પ્રમાણ એટલે શું? વસ્તુની કિંમત। જે કિંમત હોય એ કિંમત આપણે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવી પડે। ચલો નેક્સ્ટ જવું છે આગળ તમારા ક્વેશ્ચન નંબર 7 ઉપર। શું કીધું છે? નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે?
નીચેનામાંથી કઈ વસ્તુનો સમાજ ભૌતિક વસ્તુમાં થાય છે? તો અહીંયા જો સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ કે પછી અહીંયા ફી આપેલી છે. તો તમારો જે પ્રશ્ન નંબર 7 છે એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ફી. આ ફીનો સમાવેશ શેમાં થાય છે? ભૌતિક વસ્તુની અંદર થાય છે. એમાં ભૌતિક વસ્તુની અંદર થાય છે. ચલો આગળ જવું છે. ચલો આગળ જતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સૂચના છે. અગર તમે ધોરણ 11 કોમર્સની અંદર ભણો છો તો 11 કોમર્સની અંદર તમારા જેટલા પણ વિષય છે તો દરેક વિષયની આપણે બ્લુપ્રિન્ટ અને દરેક વિષયની આપણે નમૂનાના પ્રશ્નપત્રો અપલોડ કર્યા છે અને મોસ્ટ આઈએમપી વિડીયો પણ અપલોડ કર્યા છે. જો ના જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે જ્યાં જઈ અને જોઈ શકો છો. બીજું મોસ્ટ આઈએમપી જે તમારો આંકડાશાસ્ત્ર હોય કે તમારો નામાના મૂળ તત્વો હોય, સમજો આની અંદર ઘણા વિભાગના મેં મોસ્ટ આઈએમપી દાખલા અપલોડ કરેલા છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. મેં મારા અનુભવના આધારે એવા મોસ્ટ આઈએમપી દાખલા અપલોડ કરેલા છે એકાઉન્ટ સ્ટેટની અંદર કે તમને પરીક્ષામાં બેઠે બેઠા જોવા મળશે. આટલા દાવા અને ગેરંટી સાથે એટલા માટે કહું છું કે મારા ભણાયેલા ઘણા બધા વિદ્યાર્થી હોય, ધોરણ 11માં હોય કે 12માની અંદર હોય, પછી પહેલી પરીક્ષા કે બીજી પરીક્ષા કે વાર્ષિક પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, ઘણા વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ આવેલા છે. પ્રથમ પરીક્ષામાં 11માંથી 50માંથી 50 આવેલા છે, સ્ટેટમાં 50માંથી 50 આવ્યા છે, વાર્ષિક પરીક્ષામાં 80માંથી 80 આવેલા છે, 12માની અંદર બોર્ડની અંદર 100માંથી 100 એકાઉન્ટમાં આવ્યા છે. 98-99 તો લોટ ઓફ વિદ્યાર્થીઓ છે. તમને અગર વિશ્વાસ ના આવતો તો શોર્ટ વિડીયોમાં ત્યાં જઈને તમે જોઈ શકો છો. આપણે બેનર અપલોડ કરેલા છે. સમજો સુવિધા ના હોવાના કારણે આપણે એકાઉન્ટ સ્ટેટના વિડીયો ઓછા બનાવેલા છે, પણ આઈએમપી આપું છું એ તમારા માટે એક જડીબુટ્ટી સમાન છે. ચલો આપણે આવતા રહીશું પ્રશ્ન નંબર 8 ઉપર. ચલો સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો અહીંયા તો ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેની છત હોવી જોઈએ, બાહ્ય રૂપ ધરાવે છે, વિનિમય પાત્ર ધરાવે છે. તો કયું લક્ષણ ધરાવતી નથી? તો તમારો જે જવાબ આવશે અહીંયા બી, છત હોવી જોઈએ. સમજો આ લક્ષણ ધરાવતી નથી. ઉપયોગિતાનો ગુણ છે એ પણ લક્ષણ છે, બાહ્ય રૂપ ધરાવે છે એ પણ છે, વિનિમયતા પાત્ર એ પણ તેની છત હોવી જોઈએ આ લક્ષણ ધરાવતી નથી. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તમારા 9 ઉપર. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? વ્યાપાર ચક્રનો કયો પ્રકાર નથી? આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, અંશક આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનો. તો તમારો જવાબ આવશે અહીંયા અંશતઃ આર્થિક પરિવર્તનો. આ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી. સમજો તમે વ્યાપાર ચક્રના પ્રકારો જોયા હશે તો એની અંદર તમે જે ટેલી કરશો તો અંશતઃ આર્થિક પરિવર્તનો એ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી. આ 3 છે પણ આ પ્રકાર નથી. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10ની અંદર તમામ કુદરતી સંપત્તિ એટલે શું? શું તમામ કુદરતી સંપત્તિ એટલે શું? અહીંયા તમે જો મૂડી, શ્રમ, જમીન, સંપત્તિ એકદમ ઇઝી છે. તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન, કારણ કે જમીનની વ્યાખ્યા છે. જો વ્યાખ્યા શું છે? તમામ પ્રકારની કુદરતી સંપત્તિને જમીન કહેવામાં આવે છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. ઉત્પાદનના 4 સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 10 સ્ટાર વાળો પ્રશ્ન. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો 1, 2, 3, 4. તો તમારો ક્વેશ્ચન નંબર છે તો અહીંયા તમે જોઈ શકો છો 1. કેવો? 1. સોરી, માંગ રેખાનો ઢાળ. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો થોડું માંગ રેખાનો ઢાળ અહીંયા ઋણ ઢાળ આવશો. સોરી, અહીંયા જે લખેલા છે બરાબર છે એમાં થોડી મિસ્ટેક છે. ડાયરેક્ટ તમને જવાબ કહીશું. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો માંગ રેખાનો ઢાળ તમારો ઋણ હોય છે. કેવો હોય છે? ઋણ હોય છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલા માટે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ હોય છે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12ની અંદર જવું છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? તો 2, 4, 5, 7. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પૂછેલા છે તો કેટલા પ્રકારો છે? એના 5 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 5 પ્રકારો છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13ની અંદર જવું છે. માંગનો નિયમ કોણે આપ્યો હતો? માંગનો નિયમ કોને આપ્યો હતો? તો અહીંયા તમે જોશો એડમ સ્મિથ છે, આલ્ફ્રેડ માર્શલ છે, રોબિન્સન છે, કેઇન્સ છે. તો માંગનો નિયમ વિદ્યાર્થી મિત્રો કોને આપ્યો હતો? આલ્ફ્રેડ માર્શલે. કોને? આલ્ફ્રેડ માર્શલે. બરાબર છે. કયા પુસ્તકની અંદર? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તકની અંદર માંગનો નિયમ આપ્યો હતો. ઓકે, વ્યાખ્યા પણ મોસ્ટ આઈએમપી છે. માંગનો નિયમની વ્યાખ્યા તૈયાર કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. તો ક્વેશ્ચન નંબર 14ની અંદર જવું છે. કિંમત અને માંગ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે?
શું કિંમત અને માંગ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચે વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંબંધ છે. કેવો છે? વ્યસ્ત સંબંધ છે. ઓકે, ખાસ એકદમ 10 સ્ટાર વાળો પ્રશ્ન છે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15ની અંદર જવું છે. મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી છે? શું કીધું છે? મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી છે? તો અહીંયા 2, 3, 4 અને 5. તો મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 પદ્ધતિઓ છે. કેટલી? 3 પદ્ધતિઓ છે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16ની અંદર વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? આ પણ એક 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. તૈયાર કરી લેજો કે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો તમારો જવાબ આવશે અહીંયા ધન સંબંધ છે. કેવો? ધન. જો કિંમત અને માંગ વચ્ચે પૂછે તો વ્યસ્ત સંબંધ છે, પણ કિંમત અને પુરવઠા વચ્ચે પૂછે તો કેવો સંબંધ છે? ધન સંબંધ છે. કારણ કે કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. બરોબર છે? તો એમના વચ્ચે ધન સંબંધ છે. કેવો છે? ધન. સમજો. અને એનો ઢાળ પૂછે તો પણ કેવો છે? ધન ઢાળ છે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ચલો એના પછી નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 17ની અંદર. તો ક્વેશ્ચન નંબર 17ની અંદર અહીંયા કીધું છે આપણને જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? તો જથ્થો કુલ પુરવઠા કરતાં વધુ હોઈ શકે. કેવો હોય છે? વધુ હોઈ શકે છે. જથ્થો વધારે હોય અને પુરવઠો ઓછો હોય. સમજો. કારણ કે જથ્થામાંથી શું બને છે વિદ્યાર્થી મિત્રો? પુરવઠો બને છે. તો જથ્થો પુરવઠા કરતો વધુ હોઈ શકે. ચલો આગળ નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 18ની અંદર. તો ક્વેશ્ચન નંબર 18માં આપણે કીધું છે કિંમતના ઘટાડાના કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય છે? કિંમતની અંદર ઘટાડો છો છે અને પુરવઠામાં શું થયો? ફેરફાર છો છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને સંકોચન વિસ્તરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંકોચન વિસ્તરણ કહેવામાં આવે છે. કિંમતની અંદર ઘટાડો થાય એના કારણે પુરવઠામાં જે ફેરફાર થાય છે તો એને શું કહેવાય? સંકોચન વિસ્તરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19ની અંદર જવું છે. બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? બજારની અંદર વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? તો બજારની અંદર વસ્તુની કિંમત નક્કી કરે છે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો. નથી ઉત્પાદકો નક્કી કરતા, નથી પેઢીઓ કે નથી ગ્રાહકો. વસ્તુની જે માંગ હોય છે, વસ્તુનો જે પુરવઠો હોય છે, આ માંગ અને પુરવઠાના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે. મગજની અંદર ફિટ રાખજો. ચલો આગળ નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 20ની અંદર પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? શું કીધું છે? પુરવઠા રેખાનો ઢાળ કેવો હશે? મોસ્ટ IMP 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. તૈયાર કરી લેજો. પુરવઠા રેખાનો ઢાળ પૂછે તો ધન ઢાળ. કેવો ઢાળ? ધન ઢાળ છે. કારણ કે કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. એટલા માટે એનો ઢાળ કેવો કીધો છે? ધન ઢાળ. માંગ રેખાનો ઢાળ પૂછે તો ઋણ ઢાળ. પુરવઠા રેખાનો ઢાળ પૂછે તો ધન ઢાળ. તૈયાર કરજો. બેમાંથી એક પ્રશ્ન જોવા મળશે. ચલો નેક્સ્ટ આગળ જાઉં છું ક્વેશ્ચન નંબર 21ની અંદર. કયા ખર્ચને માપી શકાતો નથી? શું કીધું છે? કયા ખર્ચને માપી શકાતો નથી? તો જવાબ આવશે વાસ્તવિક ખર્ચ. આ વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 22ની અંદર સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? સ્થિર ખર્ચ રેખાનો જે ઢાળ હોય છે તો એક્સ ધરીને સમાંતર હોય છે. કેવો હોય છે? એક્સ ધરીને સમાંતર હોય છે. ચલો આગળ નેક્સ્ટ જવું છે. ક્વેશ્ચન નંબર તમારો જે 23 છે 23ની અંદર કીધું છે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હશે? સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હશે? 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. તૈયાર કરી લેજો. મોસ્ટ IMP. તો સરેરાશ ખર્ચની જે રેખા છે એનો આકાર કેવો હોય છે? તો અહીંયા ઓપ્શન નંબર B યુ આકારનો હશે. કયા આકારનો? યુ આકારનો. આ ટાઈપનો એનો આકાર બને છે. આકૃતિ દ્વારા પણ આ વસ્તુ તમે આપેલું છે બુકમાં જોઈ શકો છો એમ. ચલો આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24ની અંદર. ક્વેશ્ચન નંબર 24માં કીધું છે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો અસ્થિર ખર્ચને. સમજો. ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ કોને છે? અસ્થિર ખર્ચને. કોને છે? અસ્થિર ખર્ચને. ચલો આગળ નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 25ની અંદર. તો ક્વેશ્ચન નંબર 25માં કીધું છે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? કયું એવું બજાર હોય છે જ્યાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? તો જવાબ આવશે પૂર્ણ હરીફાઈવાળું બજાર. જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે આ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર સરેરાશ આવક અને સીમાંત આવક આ બંને કેવી થાય છે? ઇક્વલ. એટલે કે કેવી થાય છે? સરખી થાય છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર તમારા 26 ઉપર. ક્વેશ્ચન નંબર 26ની અંદર કીધું છે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો છે? શું કીધું છે? સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો છે? સ્થાન આધારિત બજારના 4 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે. 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. મોસ્ટ IMP. તૈયાર કરી લેજો.
चलो आगळ नेक्स्ट जावुं छे तो विद्यार्थी मित्रों प्रश्न नंबर तमारो जे 27 है तो अहींया कीधुं छे कया बजारमां पेढी एज उद्योग बने छे। प्रश्न नंबर 27 में कीधुं कया बजारमां पेढी एज उद्योग बने छे तो विद्यार्थी मित्रों जवाब आवशे ईजारो। जे ईजारावाळुं बजार छे आ ईजारावाळा बजारनी अंदर पेढी एज उद्योग बने छे कारण के बजारनी अंदर वेचनार पेढी गणो बराबर है कि पछी उत्पादन करवानी पेढी बनो बराबर है। ए कोण छे ईजारो समझो तो ईजारा बजारनी अंदर पेढी एज शुं बनी जाए उद्योग बनी जाए छे। चलो नेक्स्ट जावुं छे अहींया क्वेश्चन नंबर तमारो जे 28 है एना उपर। क्वेश्चन नंबर 28 में कीधुं छे खांचावाળી मांग रेखा कया बजारमां होय छे। खांचावाળી कई मांग रेखा कया बजारनी अंदर होय छे तो खांचावाળી मांग रेखा अल्प हस्तक ईजारावाळो जे बजार होय छे अल्प हस्तक ईजारावाळा बजारमां शुं जोवा मळे छे खांचावाળી मांग रेखा जोवा मळे छे। चलो क्वेश्चन नंबर 29 में जावुं छे किंमत भेदभाव कया बजारनुं लक्षण है। किंमत भेदभाव कया बजारनुं लक्षण है तो किंमत भेदभाव तमारो जे ईजारावाळुं जे बजार है आ ईजारावाळा बजारनुं एक लक्षण है। कया ईजारावाळा बजारनुं एक लक्षण है। चलो नेक्स्ट जावुं छे आगळ तो एना पछी क्वेश्चन नंबर 30 नी अंदर किंमत चुस्तता कया बजार में जोवा मळे छे तो तमारी जे किंमत चुस्तता है ए अल्प हस्तक जे ईजारावाळुं बजार है आ अल्प हस्तक ईजारावाळा बजार में शुं जोवा मळे छे किंमत चुस्तता जोवा मळे छे। चलो आगळ जावुं छे नेक्स्ट क्वेश्चन नंबर तमारा 31 पर। 31 में कीधुं छे भारत में रेलवे की शुरुआत कया वर्ष में थई हती। शुं कीधुं छे भारत में रेलवे की शुरुआत कया वर्ष में थई हती। 10 स्टार वाळो प्रश्न है एकदम इजी से मोस्ट आईएमपी है धोरण 11 में पण है 12 अंदर पण है गवर्नमेंट परीक्षा अंदर भी पूछाय है। तो भारत में रेलवे की शुरुआत पूछे तो 1853 अंदर क्यारे 1853 अंदर भारत में रेलवे की शुरुआत थई थी कोनी वच्चे तो मुंबई और थाणा वच्चे। कोनी वच्चे मुंबई और थाणा वच्चे पण आ जे मुंबई हतुं एने आपणे पहला बोरी बंदर कहता था। शुं कहता था बोरी बंदर जे आजनुं मुंबई है। कदाच एम पूछे कि भारत में रेलवे की शुरुआत कया वर्ष में और कया बे स्थलों वच्चे तो 1853 अंदर और मुंबई और थाणा वच्चे। पण विश्व में तमने पूछे शेमां पूछे विश्व में तमने रेलवे की शुरुआत पूछे तो तमारो जवाब आवशे 1825 अंदर। क्यारे 1825 अंदर। भारत में पूछे तो 1853 विश्व में पूछे तो 1825 अंदर। भारत में रेलवे की शुरुआत कया बे स्थळो तो मुंबई और थाणा वच्चे। चलो आगळ जावुं छे नेक्स्ट। एटला माटे एक्स्ट्रा बात करवानी जरूर पड़े छे कि परीक्षानी अंदर तमने आने रिलेटिव प्रश्न पूछे तो 100% तमने आवड़े। तमे अहींया तमारो कीमती 20 થી 25 मिनिट टाइम इन्वेस्टमेंट करवानो तो एना बदलानी अंदर तमने वळतर मळवुं जोईए। चलो आगळ नेक्स्ट क्वेश्चन नंबर तमारो 32 है तो 32 ની अंदर जावुं छे भारतीय मध्यस्थ बैंक आरबीआई नी रचना कया वर्ष में करवामां आई थी तो भारतनी मध्यस्थ बैंक आरबीआई एनु पूरुं नाम है रिजर्व बैंक ऑफ इंडिया। परीक्षा में पूछाय कि आरबीआई नु पूरुं नाम रिजर्व बैंक ऑफ इंडिया और आ से भारतनी मध्यस्थ बैंक। बधी बैंकोनी बैंक है बधी बैंकोनी माँ है बधी बैंकोनो पिता है समझो। तो आज मध्यस्थ बैंक आरबीआई है एनी स्थापना कया वर्ष में करवामां आई तो जवाब आवशे 1935 अंदर। बीजू कया धोरणे तो शुरुआत करवामां आई थी खानगी धोरणे शुरुआत थी बराबर है तो खानगी बैंक थी पण 1949 अंदर आज आरबीआई है एनु राष्ट्रीयकरण करवामां आव्युं अने ए राष्ट्रनी बैंक बनाववामां आई लोकोनी बैंक बनाववामां आई। जो मध्यस्थ बैंक की शुरुआत पूछे तो क्यारे 1935 अंदर। राष्ट्रीयकरण पूछे तो 1949 अंदर। 1935 में शुरुआत करवामां आई थी कया धोरणे खानगी धोरणे अने 1949 में एने देशनी बैंक बनाववामां आई हती। चलो आगळ जावुं छे नेक्स्ट। क्वेश्चन नंबर 33 ની अंदर भारत में केवा प्रकारनी बेकारी जोवा मळे छे। भारत में केवा प्रकारनी बेकारी जोवा मळे तो भारतनी अंदर माळखागत बेकारी जोवा मळे छे। मोस्ट आईएमपी प्रश्न है तैयार करी लेजो। चलो आगळ जावुं छे नेक्स्ट क्वेश्चन नंबर 34 ની अंदर भारतीय रेलवे विश्व में कया नंबरनुं सौथी मोटुं नेटवर्क धरावे छे। भारतनी जे रेलवे है विश्व में कया नंबरनुं मोटुं नेटवर्क धरावे छे तो चौथा नंबरनुं। कया नंबरनुं चौथा नंबरनुं। विचार करो बहु मोटी बात है। आपणुं जे रेलवे है ए विश्व में कया नंबरे नेटवर्क है तो चौथा नंबरे आवे छे। समझो बहुत सारी वस्तु है। चलो आगळ नेक्स्ट क्वेश्चन नंबर 35 ની अंदर मानव विकास अहेवाल 2014 प्रमाणे भारतनी माथादीठ आवक केटली हती। मानव विकास तमारो जे 2014 है ए प्रमाणे भारतनी माथादीठ आवक केटली हती तो भारतनी माथादीठ आवक हती $51.50। केटली थी $51.50। मोस्ट आईएमपी से तैयार करी लेजो। चलो आगळ जावुं छे नेक्स्ट। चलो
એના પછી નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો તમારો જે પ્રશ્ન નંબર 36 છે. પ્રશ્ન નંબર 36ની અંદર કીધું છે, અહીંયા તમે જોશો, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન 10 સ્ટાર 110% વાર્ષિક પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી કરવામાં આવ્યા? તો ભારતની અંદર આર્થિક સુધારા ઈસવીસન 1991માં કરવામાં આવ્યા હતા. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં? તો 1991માં. અને આર્થિક સુધારા કેટલા પૂછે? કેટલા આર્થિક સુધારા? તો 3 સુધારા કરવામાં આવ્યા હતા. કયા કયા? તો એક હતું ઉદારીકરણ, એક હતું તમારું ખાનગીકરણ અને એક હતું તમારું વૈશ્વિકીકરણ. આર્થિક સુધારા કઈ સાલમાં? 1991ની અંદર. કેટલા હતા? તો 3 હતા. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આખું ચેપ્ટર છે આર્થિક સુધારા, તમે જોજો. ચલો નેક્સ્ટ, એના પછી આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 37ની અંદર કીધું છે, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? પહેલાં તો આ ફેમાનું પૂરું નામ પૂછાય, તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો આ ફેમાનો કાયદો ભારતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો? તો જવાબ આવશે અહીંયા ઈસવીસન 1999ની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1999ની અંદર. 3 કાયદા હતા, સમજો. પહેલાં આ જે ફેમા હતું ને, પહેલાં ફેમા નહોતું, પહેલાં ફેરા હતું. શું હતું? ફેરા હતું. અને ફેરાની અંદરથી શું બનાવ્યું? ફેમા બનાવ્યું. શું બનાવ્યું? ફેમા બનાવ્યું. અને આ ફેમાનો કાયદો કયા વર્ષનો હતો? ઈસવીસન 1999ની અંદર. પૂરું નામ પૂછાય તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ચલો આગળ જવું છે નેક્સ્ટ. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 38ની અંદર, ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષમાં બન્યું? ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષની અંદર બન્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન તમારું અહીંયા 1900 અહીંયા જોશો કયું છે? 1995ની અંદર. કઈ સાલમાં? 1995ની અંદર. 1995ની અંદર ભારત વિશ્વ વ્યાપારનું સંસ્થા, વિશ્વ વ્યાપાર સંસ્થા કઈ હતું? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. કયું હતું? WTO. એનું સભ્ય ભારત કયા વર્ષમાં બન્યું હતું? 1995ની અંદર. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 39ની અંદર, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? એટલે કે આ ઉદ્યોગને હજી ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ બનાવવામાં આવ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 39માં જવાબ આવશે રેલવે. આ રેલવે હજી જાહેર ક્ષેત્ર માટે અનામત છે. રેલવે તમે જો હજી સરકારી માલિકીની એકમ છે, કારણ કે આનું તમે જો રેલવેનું મુસાફરી કરો તો ભાડું ઓછું છે. ચમ? કારણ કે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે. બાકી ખાતર ઉદ્યોગ ખાનગી ક્ષેત્રને આપી દીધો, ટેલિવિઝન ખાનગી ક્ષેત્ર, મોટરકાર ખાનગી ક્ષેત્ર. બીજું આ બધું રહ્યું, બરાબર છે. આ ખાતર, ટેલિવિઝન, મોટરકાર આ બધું ખાનગી વ્યક્તિને આપ્યું હતું, બરાબર છે. તો ક્યારે? તો 1991માં જે આપણે આર્થિક સુધારા કર્યા તેમાં ખાનગીકરણના સુધારામાં આ ખાતર છે પહેલાં સરકાર જોડે હતું, ટેલિવિઝન સરકાર જોડે, મોટરકાર સરકાર જોડે. આ બધું 1991માં ખાનગીકરણનો જે સુધારો થયો એની અંદર આ બધું આપી દીધું. પણ આ જે રેલવે છે એ હજી જાહેર ક્ષેત્ર માટે શું પડ્યું છે? અનામત પડ્યું છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 40ની અંદર, વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવામાં આવે છે? વિદેશી કંપનીઓ એ અન્ય દેશોની અંદર સીધું રોકાણ કરે છે, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં છે FDI. FDI. F એટલે ફોરેન, D એટલે ડાયરેક્ટ અને I એટલે ઇન્વેસ્ટમેન્ટ. એની કરતાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પૂરું નામ પૂછાય FDIનું તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશી કંપનીઓ બીજા દેશોની અંદર સીધું રોકાણ કરે એને કહેવાય FDI. દાખલા તરીકે હું એમ કહું અમેરિકા છે. શું છે? અમેરિકા છે. આ અમેરિકા ભારતમાં રોકાણ કરે, જો રોકાણ કરે, ભારતમાં રોકાણ કરે તો એને શું કહેવાય? FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશમાંથી સીધું રોકાણ ભારતમાં થયું. ચલો આગળ નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 41ની અંદર, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી? ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી? તો માર્શલે આપી હતી. કોને આપી હતી? માર્શલે આપી હતી. માર્શલે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી હતી. તમારે જે રાષ્ટ્રીય આવક છે ચેપ્ટર નંબર તમે જોજો, એની અંદર આપેલું છે કે માર્શલે ઉત્પાદન પદ્ધતિની વ્યાખ્યા આપેલી છે. ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 42ની અંદર, નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? પ્રશ્ન નંબર 42માં નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? 4 છે. શું છે? 4 છે. ક્લિયર? રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ છે. કઈ કઈ? ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો ખર્ચની પદ્ધતિ છે એની અંદર નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા તમને આપેલી છે. જો તમે 4 પ્રકારના નાણાકીય ખર્ચ છે. ચલો નેક્સ્ટ એના પછી આગળ જાવ છે. ક્વેશ્ચન નંબર તમારો 43, નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ નથી? તમને સ્પષ્ટ કહી દઉં પહેલાં, રાષ્ટ્રીય આવક માપવા માટેની 3 પદ્ધતિઓ છે.
કેટલી પદ્ધતિઓ છે? 3 પદ્ધતિઓ છે. ઉત્પાદનની પદ્ધતિ, હા, આનાથી રાષ્ટ્રીય આવક મપાય છે. આવક પદ્ધતિ, આનાથી રાષ્ટ્રીય આવક મપાય છે. ખર્ચની પદ્ધતિ, આનાથી રાષ્ટ્રીય આવક મપાય છે. જે આ વેચાણની પદ્ધતિ છે, આ વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવકની પદ્ધતિ નથી. રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. આ વેચાણની પદ્ધતિ, એના દ્વારા રાષ્ટ્રીય આવક મપાતી નથી. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. આગળ જાવ છું નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 44ની અંદર અલિપ અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? અલિપ અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? પહેલાં અલિપ અર્થતંત્ર એટલે જેની અંદર વિદેશી વેપારની કોઈ ભૂમિકા ના હોય. વિદેશમાંથી કોઈ આયાત કરવામાં ના આવે, વિદેશમાંથી કોઈ નિકાસ કરવામાં ના આવે, આપણા દેશનું રોકાણ વિદેશમાં ના થાય, વિદેશનું રોકાણ આપણા દેશમાં ના થાય, એને કહેવાય અલિપ અર્થતંત્ર. તો અલિપ અર્થતંત્રની અંદર શું ના હોય? તો વિદેશી વેપાર ના હોય. શું ના હોય? વિદેશી વેપાર ના હોય. દેશની અંદર જ વેપાર થાય છે. હા, કુટુંબો હોય, પેઢીઓ હોય, ઉદ્યોગ હોય, પણ વિદેશી વેપાર હોય નહીં. અર્થતંત્રના 2 પ્રકારો છે. અર્થતંત્રના કેટલા પ્રકારો? 2. ઓકે, કયું? એક અલિપ અર્થતંત્ર અને એક ખુલ્લું અર્થતંત્ર. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જવું છે. ક્વેશ્ચન નંબર 45. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? એનડીપી તમારે લાવવો છે. શું લાવવો છે? તો એનડીપી. તો એનડીપીની અંદર લાવવો છે. હવે સૌથી પહેલાં એનડીપી એટલે શું? તો એનડીપીને કહેવાય છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે તમારે શુદ્ધ આંતરિક પેદાશ લાવી છે. શું લાવી છે? શુદ્ધ આંતરિક પેદાશ લાવી છે, એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ લાવી છે. તો તમારે જે જીડીપી આવે છે, શું આવે છે? જીડીપી. આ જીડીપીમાંથી તમારે ઘસારો બાદ કરવો પડે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એને કહેવાય છે કુલ આંતરિક પેદાશ. ઓકે, તમારે લાવી છે શુદ્ધ આંતરિક પેદાશ. સો શુદ્ધ આંતરિક પેદાશ એનડીપી લાવવા માટે જીડીપી કુલ આંતરિક પેદાશ. કુલ આંતરિક પેદાશમાં તમે ઘસારો બાદ કરી નાખો. શું બાદ કરી નાખો? ઘસારો. તો તમારો જવાબ આવશે 45ની અંદર ઓપ્શન નંબર એ. કયો? ઘસારો. એટલા માટે સમજાય કે તમને ખબર પડેલા તમારે એનડીપી લાવવું છે. તો એનડીપી લાવવા માટે જીડીપીમાંથી ઘસારો બાદ કરો. તો એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ લાવવા માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી ઘસારો બાદ કરી નાખો, તમને એનડીપી મળે. શુદ્ધ આંતરિક પેદાશ લાવવા માટે શુદ્ધ આંતરિક પેદાશનું સૂત્ર છે કુલ આંતરિક પેદાશ માઇનસ ઘસારો. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 47. ચલો ક્વેશ્ચન નંબર 47ની અંદર અહીંયા જવું છે. તો ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? ભારતનું જે બંધારણ છે એમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમારો ત્રિસ્તરીય. આપણા બંધારણની અંદર ત્રિસ્તરીય સરકાર છે. કઈ કઈ? તો પહેલાં આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. કઈ આવશે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બીજા નંબરમાં આવશે રાજ્ય સરકાર અને ત્રીજા નંબરમાં આવશે કેન્દ્ર સરકાર. વિભાગ બીમાં પૂછે તો કામ આવેલા કે ભારતની અંદર ત્રિસ્તરીય સરકાર કઈ કઈ છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો ભારતના બંધારણમાં કેટલી સરકાર? તો ત્રિસ્તરીય. એટલે 3 પ્રકારની સરકાર છે: સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પંચાયત એટલે શું? ક્વેશ્ચન નંબર 47માં કીધું કે પંચાયત એટલે શું? પંચાયત, આમાં જો પંચ એટલે 5, તો 5 વ્યક્તિની સભા. શું? 5 વ્યક્તિની સભા. આ 5 વ્યક્તિની સભાને શું કહેવામાં આવે છે? પંચાયત કહેવામાં આવે છે. 5 વ્યક્તિ હોય, આ 5 વ્યક્તિની સભા હોય, આ 5 વ્યક્તિની સભાને શું કહેવાય? પંચાયત. પંચાયત. આમાં પ્રશ્નમાં જવાબ છે. શું છે? પ્રશ્નમાં જવાબ છે. સાહેબ પ્રશ્નમાં જવાબ છે પણ કોઈ પ્રશ્ન નથી, સૌથી મોટો પ્રશ્ન છે. હા હા, આવું કહીને અમારી લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખી. અમોને તમારા ઉપર કેટલો વિશ્વાસ હતો. ઓકે, આગળ હેડો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48 છે. ક્વેશ્ચન નંબર 48માં કીધું છે સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી હતી? સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી હતી? તો એડમ સ્મિથ. કોને કરી હતી? એડમ સ્મિથ. આ એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની શું કરી હતી? તરફેણ કરી હતી. શું કરી હતી? તરફેણ કરી હતી. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 49 છે શિક્ષણ એ કોની જવાબદારી છે? ક્વેશ્ચન નંબર 49 શિક્ષણ એ કોની જવાબદારી છે? કે શિક્ષણ એ રાજ્ય સરકારની જવાબદારી છે. કોની છે? રાજ્ય સરકારની જવાબદારી છે. દરેક રાજ્યની અંદર બાળકોને શિક્ષણ મળે એ કોની જવાબદારી છે? રાજ્ય સરકારની છે. દાખલા તરીકે આપણું રાજ્ય છે ગુજરાત. તમે ગુજરાતના જ છો ને? હે, પાકો ને? ગુજરાતના હોત કહેજો હા સાહેબ અમે ગુજરાતના છે, કોમેન્ટમાં કહેજો એમ. હા એમ. ચલો દાખલા કે ગુજરાત છે તો ગુજરાતની અંદર જે શિક્ષણ છે એ જવાબદારી કોની છે? ગુજરાત સરકારની છે. સમજે? ક્લિયર ને? ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 50 છે અંદાજપત્રના પ્રકાર કેટલા છે? શું છે? અંદાજપત્રના પ્રકાર કેટલા છે? તો બજેટ. અંદાજપત્ર એટલે બજેટ. આખું ચેપ્ટર છે મસ્ત મજાનું. તો અંદાજપત્રના પ્રકાર પૂછે તમને તો જવાબ આવશે તમારા કેટલા?
અહીંયા પ્રશ્ન નંબર 50ની અંદર 3 પ્રકાર છે. કેટલા છે? 3 પ્રકાર છે. અંદાજપત્રના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. ચલો આગળ જાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 51ની અંદર કૌટિલ્યએ રાજ્યની આવક મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? કૌટિલ્યએ જે રાજ્યની આવક છે, આ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો ક્વેશ્ચન નંબર તમારો જે 51 છે એની અંદર જવાબ આવશે 7. કેટલા? 7. રાજ્ય 7 પ્રકારની આવક પ્રાપ્ત કરીને શું રાજ્ય 7 પ્રકારની આવક પ્રાપ્ત કરે છે એવું કોને કીધું છે? કૌટિલ્યએ કીધું છે. કોને કીધું છે? કૌટિલ્યએ કીધું છે. ચલો ક્વેશ્ચન નંબર તમારા 52 ઉપર જવું છે. અનટુ ધ લાસ્ટ શું કીધું છે? અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી રાખજો. જે અનટુ ધ લાસ્ટ જે પુસ્તક છે એના રચયિતા કોણ હતા? તો કોણ હતા? રસ્કિન. કોણ હતા? રસ્કિન. રશિયન ને લે રસ્કિન હે. હા હા સાહેબ, હવે ખબર પડી હો સાહેબ. આગળ હેડે, સમજદાર બાળકો છે હો. આગળ હેડો. ક્વેશ્ચન નંબર 53ની અંદર જાવું છે. ક્વેશ્ચન નંબર 53ની અંદર કીધું છે ટ્રસ્ટીશીપ. શું? ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? જે ટ્રસ્ટીશીપ છે એનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો એનો સિદ્ધાંત આવશે ગાંધીજી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. 10 સ્ટેરવાળો પ્રશ્ન છે. જે ટ્રસ્ટીશીપ છે એનો સિદ્ધાંત કોને આપ્યો તો? ગાંધીજી આપ્યો તો. કોને આપ્યો તો? ગાંધીજીએ. ચલો આગળ આપણે પ્રશ્ન નંબર 53 જોયો. એના પછી આગળ જાવ છે પ્રશ્ન નંબર 54 ઉપર. પ્રશ્ન નંબર 54ની અંદર શું કીધું છે? જુઓ શાંતિથી. અહીંયા વિશ્વ મહામંદી સમયે વિશ્વની અંદર જ્યારે મહામંદી આવી હતી ત્યારે ખર્ચ, આવક અને રોજગારલક્ષી સમગ્રલક્ષી આર્થિક વિચારો કોને રજૂ કર્યા હતા? વિશ્વની અંદર જ્યારે મહામંદી આવી હતી ત્યારે ખર્ચ, આવક અને રોજગારલક્ષી સમગ્રલક્ષી આર્થિક વિચારો કોને રજૂ કર્યા હતા? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, પ્રોફેસર કેઇન્સે. શું? પ્રોફેસર કેઇન્સ. ઓકે, ચલો આગળ જાવું છે. નેક્સ્ટ મને ખબર છે કે તમે 500 વર્ષથી આ વિડીયો જોઈ રહ્યા છો. માથાની અંદર તમારે ધોળો પણ આવી ગયો છે. હવે તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે. ચલો આગળ જાવું છે પ્રશ્ન નંબર 55 ઉપર. શું કીધું છે? પ્રશ્ન નંબર 55ની અંદર દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે? શું? દેશી ગાયનું જે શું હોય છે? ગોબર હોય છે એમાં 1 ગ્રામમાં કેટલા કરોડથી પણ વધારે? ઓકે, તો થોડો પ્રશ્ન બાય મિસ્ટેક નથી લખાણો. જોઈ લેજો તમે ક્વેશ્ચન. ઓકે, દેશી ગાયનું જે ગોબર છે એમાં 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે? ઓકે, ચલો આગળ પ્રશ્ન નંબર 55 છે એની અંદર તમારો જવાબ છે ઓપ્શન નંબર ડી. થોડો પ્રશ્ન ખાલી તમે એ આગળ જોઈ લેજો, લખેલો નથી એટલા માટે બાય મિસ્ટેકથી એમ. ચલો જવાબ કેટલો આવશે? તો 300 કરોડ જવાબ આવશે. દેશી ગાય એમાં 1 ગ્રામ ગોબર 300 કરોડ. ચલો આગળ જાવ છે. નેક્સ્ટ ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે આપણો વિભાગનો ક્વેશ્ચન નંબર 56. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો પ્રશ્ન નંબર 56 છે એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, 15 દિવસે. કેટલા દિવસે? 15 દિવસે. ચલો વિદ્યાર્થીઓ, આ હતો આપણો વિભાગ ડી, વિભાગ એ. તો વિભાગ એની અંદર તમારા જે વિકલ્પો હતા એ દરેકે દરેક વિકલ્પો અહીંયા પૂરા થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેશો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.